શું કે बाल्टी गुड मॉर्निंग वेलकम बैक टू माय अनदर ब्लॉग वीडियो। तो आप सभी को राम राम। तो શું કે बाल्टी શું ચાલી રહ્યું છે તમારા બધાના જીવનમાં? જલસા લીલા લહેર? કામકાજ કેવા ચાલી રહ્યા છે એ પણ જણાવો તમે તમારી કંપનીની અંદર। અમારી કંપનીની અંદર તો હવે આવું બધું ચાલી રહ્યું છે ફેબ્રિકેશન કામ। બહુ દિવસે આવી રીતના વિડીયો બનાવું। અત્યાર સુધી ખાલી શોર્ટ વિડીયો જ અપલોડ કરતો હતો। ફેબ્રિકેશન રંગ એટલું જબરદસ્ત છે કે આ એક ટાયર છે। ટાયર મતલબ કે ઘણા ઉપર નીચે બે બાજુ ફેસ, ઉપરને આ જે ડટ્ટા મારેલા છે એ ફેસ, અંદર ખાડો કરવાનો છે। ખાડો કરીને અંદર 2 ડિગ્રીઓ મારવાની છે, ઉપર નીચે આમ। બાકી અત્યારે સવારના વાગી રહ્યા છે 9। મને તો બહુ રી ચડે છે બાપુ, કેમ કે અમારી કંપનીની પાણીવાળી ચા જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમને મજા આવે નહીં। ચાનો ટાઈમ થઈ જશે, હવે ચા આવતી જશે, ચા બની રહી હશે, અને જ્યાં સુધી તમે ચા ના પીવો ત્યાં સુધી તમને કામ કરવાની ઈચ્છા ના થાય। જીગર જાન કે છે મારી જાન। આ મારું મશીનનું ઓપરેટિંગ। આના સમજતા જ મારે મતલબ સમજ થાય મારે એકચ્યુઅલીમાં 10 દિવસ 10 નહીં પણ 2 દિવસ તો થયા હતા જ। કેટલાય બટનો ફેરવીએ ને ત્યારે જઈને તો માછી કમાન્ડ લે। અત્યારે રેપિડમાં હતું, આ સેલમાં હતું। 4 બટન ફેરવીએ ત્યારે જઈને સેલમાં થાય, 4 બટન ફેરવીએ ત્યારે જઈને રેપિડ વાગે। બધામાં અલગ અલગ સિસ્ટમ। મારે જે કંપનીની જૂની સિસ્ટમ આવે એ પાછળની સાઈડ, અને આખું મશીનનું નવું વાયરિંગ કરાવેલું હતું, એટલે નવું વાયરિંગ કરાવ્યું એટલે ઓપરેટિંગ એ નવું થઈ ગયું। હવે બાજુવાળું જે મશીન હોય એનું આખું વાયરિંગ કરવાનું છે, એમાં થોડો ટાઈમ લાગશે, કેમ કે વાયરમેન અમને એપ્રોક્સ 1 મંથનો ટાઈમ આપેલો। આ બાજુ જગ્યા હતી તોય છે કે આખો આમ ફરીને આમ આવ્યો। બાજુવાળું મશીન ખુલે, મતલબ કે કામ થોડું ઠંડુ થાય ત્યારે આપણે શાંતિથી એનું ઓપરેટિંગ આખું નવું વાયરિંગ ખોલીને નવું વાયરિંગ કરાવવાનું છે। ખર્ચોય બહુ હોય એની અંદર। પેલેટનો થપ્પો પડ્યો છે, આના કરતાં પછી પેલેટો લગાવવાના। ફર્સ્ટ સાઈડ થઈ ગઈ है, સેકન્ડ સાઈડ મારો કરવાની है। આવું બધું ચાલે જીવનમાં। તમારે કેવા કામકાજ ચાલી રહ્યા, મંદી है, તેજી है, જરા જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ટેક કેર, મોજ મારો, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ।